વિભાગમાં મારા જસદણ અને વિછિયા વિસ્તારમાં 55 કરોડ રૂપિયાના કામ છે, જે 17 કામ આવેલા છે. 17 કામમાં જે તે તારીખ 5, 6 અને 7માં અમે ત્યાં સિંચાઈ વિભાગમાં રજૂઆત કરતા એમને તપાસ કરી તાત્કાલિક, અને 17 માંથી 7 કામમાં 4 એજન્સીને એ નોટિસ છે આપવામાં આવી છે. પણ નોટિસની અંદર વરસાદનું કારણ આપવામાં આવ્યું છે. ખરેખર જો વરસાદનું કારણ હોય તો ત્યાં કેનાલ હોય, કેનાલમાં તો પાણી નાખવાનું છે, તો એમાં કાંઈ મોટા 5-5 ઇંચના તૈડિયા ન પડે, તૈડિયું પડે. તો મારે આપના માધ્યમથી એ કેવું છે કે એ કામ છે એ હલકી કક્ષાના થયા છે, નબળી ક્વોલિટીના થયા છે, નિયમ પ્રમાણે નથી થયા, અને ત્યાં છે એ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. તો માત્ર જસદણની વાત નથી કરતો, સમગ્ર રાજકોટ જિલ્લાની અંદર જો ડીડીઓ સાહેબની અધ્યક્ષતાને તટસ્થ